શું તમે ઘણીવાર પિક્ચર જોવા જાઓ છો, કોમેડી પિક્ચર જોવા જાઓ છો અને ત્યારે થિયેટરમાં જાઓ ત્યારે કેટલાક વ્યક્તિઓ પણ એવા હોય છે જે પિક્ચર મનને સંતોષ માટે અને મનને ટેન્શન દૂર કરવા માટે આવતા હોય છે. તો આવો જ એક કિસ્સો જોઈએ તો થિયેટરમાં ઘણા બધા કોમેડી ફિલ્મ જોવા આવતા હોય છે, પરંતુ કોઈક ટેન્શનવાળા વ્યક્તિની લાચારીને કોઈ સમજી શકતું નથી અને તેના દર્દને કોઈ જાણી શકતું નથી. અને આવો જ એક કિસ્સો જોઈએ તો એક વ્યક્તિ એક થિયેટરમાં કોમેડી પિક્ચર જોવા માટે આવ્યો હતો, કારણ કે તે પોતાનું મન બહેલાવવા માટે આવ્યો હતો, કારણ કે તેની નોકરી આજે જ જતી રહી હતી અને તેની પત્ની અને બાળકો પત્ની બીમાર રહેતી હતી અને બાળકોને ફી ભરવા માટે પણ તેની પાસે પૈસા ન હતા. જ્યારે પિક્ચર ચાલતું હતું ત્યારે બધા ખડખડાટ હસતા હતા, પરંતુ જ્યારે એક વ્યક્તિએ એ ભાઈને જોઈ લીધો કે આ તો કોમેડી પિક્ચરમાં પણ રડતો હતો, અને ત્યારે એ ભાઈએ એને શાંત પાડ્યો અને કહ્યું, દીકરા, એ વડીલ હતા, અને દીકરા, તારું જે પણ દુઃખ હોય તે તું ભૂલી જા અને ધીરે ધીરે મનને સંતોષ માન અને બહેલાવ, કારણ કે પિક્ચરનો અંત જે રીતે સારો જ આવે છે તે જ રીતે તારો ક્લાઇમેક્સનો અંત પણ સારો જ આવશે. તને ફરી પાછી નોકરી મળી જશે અને તારે તારી બીમાર પત્નીને પણ ત્યાં ઘરે જઈને તેને કંઈ ને કંઈક રીતે ઉપાય કરવા માટે હું તને સાથે મદદ કરીશ. અને આ રીતે વ્યક્તિ જ્યારે ઘરે ગયો ત્યારે એના પત્નીને મળ્યો અને એની જે દુઃખભરી કહાની હતી કે મારી નોકરી ચાલી ગઈ છે તે પણ એને કહ્યું, અને પછી ધીરે ધીરે એણે ઇન્ટરવ્યૂ આપ્યા અને ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો અને નોકરીએ લાગી ગયો અને પત્નીનું જે બીમારી હતી તે પણ ધીરે ધીરે દૂર થઈ ગઈ. તો આ રીતે હંમેશા ક્લાઇમેક્સ તો તમારો સારો જ આવવાનો છે. તમે પ્રયત્ન કરતા રહો અને તમારા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તમારું જરૂર આવશે.